चलो मित्रों मैपनी मददથી જાણીએ પ્રભુ શ્રી રામજીની વનવાસ યાત્રા। તો સૌથી પહેલા અયોધ્યા, જ્યાંથી ભગવાન શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી વનવાસ માટે નીકળ્યા હતા। વનના રસ્તાથી તેઓ શૃંગવેરપુર પહોંચે છે। ત્યાં નિશાતરાજ બુહાજી પોતાની નાવથી ગંગા પાર કરાવે છે। એના પછી રામજી પ્રયાગરાજના પવિત્ર ત્રિવેણી સંગમમાં પહોંચે છે। પછી યાત્રા વધે છે ચિત્રકૂટ તરફ અને એ જગ્યાએ ભરતજી એમને મળવા આવ્યા હતા અને પછી ચિત્રકૂટથી નીકળે છે દંડકારીને ઘણા જંગલોમાં અને ત્યાં તેમનું મુનિ અગસ્ત્યથી મિલન થયું। ત્યાંથી તે આગળ વધતા નાસિકના પંચવટીમાં પહોંચે છે। એ જગ્યાએ જે રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું અને પછી સીતા માતાને ગોતવા નીકળેલા શ્રીરામજી અને લક્ષ્મણજીને જટાયુને દંડકારણ જંગલોમાં ઘાયલ અવસ્થામાં મળ્યા, જે રાવણની અપહરણની પૂરી કથા બતાવે છે। અને એના પછી રામજી પહોંચે છે કિસ્કિંધા। ત્યાં તેમની મુલાકાત સુગ્રીવ અને હનુમાનજીથી થાય છે અને ત્યાંથી જ વાનર સેના તૈયાર થાય છે અને પછી ભગવાન શ્રીરામ પહોંચે છે રામેશ્વરમાં, જ્યાં વાનર સેનાના સહયોગથી રામ સેતુ તૈયાર કરવામાં આવ્યો અને એ પવિત્ર સેતુના માધ્યમથી સમુદ્ર પાર કરીને લંકા પહોંચે છે અને અંતમાં થાય છે લંકા યુદ્ધ, જ્યાં ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો અને માતા સીતાને મુક્ત કરાયા અને એક વાત ફરીથી સિદ્ધ થયું કે સત્ય અને ધર્મનો હંમેશા વિજય થાય છે। તો મિત્રો, આ પ્રભુ શ્રીરામજીની વનવાસ યાત્રા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો।